નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાહુલ ગાંધી દેશ વિરોધી હોવાનો ગંભીર આરોપ આજે ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો હતો. આજે ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા. પાત્રાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં કાયમ ભારતના વિરોધી વિચારો જ વ્યક્ત થાય છે. ઇસરો દ્વારા આજે ઐતિહાસિક પીએસએલવી C-59 રોકેટ મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન બુધવારે ટેકનિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું, જેને રીશેડ્યુલ કર્યા બાદ આજે લોન્ચ કરાયું છે. પ્રોબા 3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના ગ્રુપમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પોતાની બેઠક સ્થગિત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકની તારીખ 5 ડિસેમ્બરથી વધારીને 7 ડિસેમ્બર કરવામાં આવી છે. અગાઉ આ બેઠક 5મી ડિસેમ્બરે યોજાવાની હતી, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડેલ પર પોતાનો નિર્ણય આપવાનું હતું. આજે બેઠક યોજાઈ હતી, પરંતુ થોડી ચર્ચા બાદ આઈસીસીએ ફરીથી પીસીબીને હાઇબ્રિડ મોડેલ સ્વીકારવાની માંગણી કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ CP રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા હતા. શિંદે અને અજીત પવારે પણ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા હતા. વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. સામે આવેલા આદેશ અનુસાર હવે કટરા અને મંદિરની આસપાસ દારૂ અને માંસાહારી વસ્તુઓનું વેચાણ નહીં થાય. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે BNSSની કલમ 163 હેઠળ આ આદેશ લાદવામાં આવ્યો છે અને આદેશ આગામી 2 મહિના સુધી અમલમાં રહેશે. હંસાલી અને મટિયાલ જેવા વિસ્તારોમાં પ્રતિબંધ લદાયો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન ડિમાન્ડ પર ગેરકાયદેસર હથિયારો બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આ હથિયારોની હોમ ડિલિવરી પણ કરવામાં આવી રહી છે. માહિતીના આધારે જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પરથી ઘણા તૈયાર, અર્ધ તૈયાર હથિયારો અને કારતૂસ મળી આવ્યા હતા. અત્યારે આ કેસમાં હિસ્ટ્રી શીટર સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના 30 સેક્ટર અને 7 ગામમાં પાણી ગટરની સુવિધા પાટનગર યોજના વિભાગ દ્વારા પૂરી પડાય છે. મિલકત વેરો મ્યુનિસિપાલિટી કચેરીમાં ભરવાનો હોય છે, જ્યારે કે પાણી ગટર વેરાની ચૂકવણી માટે પાટનગર યોજના વિભાગની કચેરીમાં જવું પડે છે. વેરાની ચૂકવણીથી માંડીને નામ ટ્રાન્સફર સહિતની તમામ પ્રક્રિયા માટે નગરજનોને કચેરીના ધક્કા ન ખાવા પડે તે હેતુથી હવે પાટનગરમાં તમામ પ્રક્રિયા ઓનલાઈન પણ થઈ શકશે. પોરબંદરના સમુદ્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ કર્યું છે. સલાયાના જહાજની ખરાબ હવામાનને લીધે મધદરિયે જળ સમાધિ થઈ છે. મુંબઈના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરની ટીમ દ્વારા સલાયાના જહાજ પર સવાર 12 ખલાસીઓને બચાવી લેવાયા છે. સલાયાના અલપિરાને પીર નામના જહાજે 2 દિવસ પહેલા પોરબંદરથી પ્રયાણ કર્યું હતું. પોરબંદરથી જનરલ કાર્ગો ભરીને આ જહાજ ઈરાનના અબ્બાસ પોર્ટ પર જવા નીકળ્યું હતું. ઝારખંડમાં હેમંત સોરેને મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ હવે મંત્રી પરિષદે પણ આજે શપથ લીધા હતા. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે રાંચીના રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહની શરૂઆત પ્રો ટેમ સ્પીકર સ્ટીફન મરાંડીએ શપથ લીધા સાથે કરી હતી. JMMને 5, કોંગ્રેસને 4 અને RJDને 1 મંત્રી પદ મળ્યું છે. ફ્રાન્સમાં સાંસદોએ બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને PM મિશેલ બાર્નિયરને સત્તા પરથી હટાવ્યા હતા. બાર્નિયર અને તેમના મંત્રીમંડળના સભ્યોએ રાજીનામું આપવું પડ્યું હતું. તેથી આ દેશમાં સૌથી ઓછા સમય માટે PM તરીકે બાર્નિયર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર પણ રાજીનામું આપવાનું દબાણ કરાયું છે. જોકે તેમણે કહ્યું છે કે તેઓ 2027 સુધી તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. મેક્રોન આજે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરશે.
લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ મિલકતને પણ ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. અત્યાચારોનો વિરોધ કરવા સનાતન જાગરણ મંચ ગાંધીનગરના ઉપક્રમે આજે 27 છાવણી સેક્ટર 6 ખાતે જાહેર ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજીને કલેક્ટરને એક આવેદનપત્ર અપાયું હતું. અંબાલાલ પટેલની આગાહી મુજબ 8મી ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ડિસેમ્બરમાં જ ઠંડા પવનો ફૂંકાશે, તેથી 22મી ડિસેમ્બર બાદ જોરદાર થીજવતી ઠંડી પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત, વલસાડ, જુનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી સુધી જઈ શકે છે. 23મી ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં બરાબરની ઠંડી પડી શકે છે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગીર સોમનાથના ગીર ગઢડામાં ફરી એકવાર ખાકી વર્દી ઉપર સવાલ ઉઠ્યા છે. પોલીસ કર્મીની જ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આપને જણાવી દઈએ કે દારૂના જથ્થાનો નાશ કરવાની જગ્યાએ પોલીસ કર્મીએ તેની કારમાં જ દારૂ મૂકી દીધો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પોલીસે જે દારૂ જપ્ત કર્યો અને નાશ કરવાનો હતો તે જગ્યાએ દારૂની બોટલ કારમાં મૂકી દીધી હોવાની વાત સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી અનેકવાર બોલિવૂડ દબંગ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં જ એક શૂટિંગ સેટ પર મોટી ઘટના બની છે. માહિતી અનુસાર સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો, જેને પકડી લેવાયો હતો. જો કે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે, તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે ભારતીય ટીમે પાકિસ્તાનને 5-3 થી હરાવીને મેન્સ જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ભારતે 5મી વખત ફાઇનલમાં જીત મેળવી છે. ટીમે 2004, 2008, 2015, 2023 અને 2024માં આમ કુલ 5 વાર આ ટાઇટલ જીત્યું છે. PR શ્રીજેશ ભારતીય જુનિયર હોકી ટીમના કોચિંગની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમના કોચ બન્યા બાદ ભારત પહેલીવાર કોઈ ટાઇટલ જીત્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ મંગળવારે દેશમાં માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી. જો કે નેશનલ એસેમ્બલીમાં વોટિંગ બાદ તેમણે થોડાક જ કલાકોમાં પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. રાષ્ટ્રપતિના પ્રયાસ વિરુદ્ધ દેશની જનતા રસ્તા ઉપર ઉતરી આવી છે, જ્યારે કે વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.